સુરત જિલ્લામાં વિસર્જન પ્રક્રિયા શરૂ કરે ત્યારે જિલ્લાના માંડવી તાલુકામાં પણ 200 થી વધુ નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થનાર છે। વહીવટતંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા જહેમત ઉઠાવી વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવીને એમાં જ મૂર્તિઓને વિસર્જન કરવામાં આવી રહ્યું છે। 9 દિવસ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ માંડવી પંથકમાં પણ ડીજે અને ઢોલ નગારા સાથે વિસર્જન ગણેશ યાત્રા શરૂ થઈ છે। हिमेश शाह प्रमुख मांडवी नगरपालिका 10 दिवसनी श्रीजीनी पूजा अर्चना बाद आज श्रीजीना विदायनो समय ज्यारे आवी गयो छे त्यारे मांडवी नगरपालिका द्वारा कृत्रिम तळावनी व्यवस्था तथा फायर स्टाफ तथा अन्य कर्मचारीओ तेमज संपूर्ण नगरपालिकाना सभ्यों तथा संगठनना सौ सभ्यश्रीओ होद्देदारश्रीओ અહીં ઉપસ્થિત છે। પોલીસ પ્રશાસન દ્વારા અને સંપૂર્ણ સરકારની ગાઈડલાઈન મુજબ અહીં સંપૂર્ણ કામગીરી શરૂ થઈ ચૂકી છે। અંદાજે લગભગ 110 જેટલી મૂર્તિઓનું વિસર્જન માંડવી નગર ખાતે થવાનું છે। ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વકનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ માંડવી।